નમસ્કાર, રામ રામ મિત્રો. વિડીયોની અંદર આવ્યા છો તો વિડીયો પહેલાં પૂરેપૂરો જોવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં. મિત્રો, ખાસ વાત એ કરવી છે કે જે અત્યારે મુદ્દો એક સમાજ સમાજનો જ્યારે કોઈ પણ સ્વાભિમાન હણાય ને એ પ્રકારનો એક મુદ્દો ઠાકોર સમાજની અંદર, અને અત્યારે એ મુદ્દો સમગ્ર ગુજરાતની અંદર નારી શક્તિનો મુદ્દો, નારી શક્તિનું અપમાન, નારીનું અપમાન જે થયું હોય અને એનો મુદ્દો જે ચર્ચામાં આવ્યો છે ગુજરાતભરની અંદર, જેની ચર્ચાઓ થઈ રહી છે. ઠેર ઠેર જગ્યાએ રેલીઓ થઈ રહી છે, જુલુસ થઈ રહ્યા છે, આંદોલન થઈ રહ્યા છે, આવેદનો આપવામાં આવી રહ્યા છે ઠેર ઠેર જગ્યાએ. અને એવાની અંદર અમુક લોકો દલ્લા બની, નમાલા બની અને મૂંગા મૂઢે બેસી રહ્યા છે કે એ લોકોને હજુ શાની લાલચ છે અને કઈ લાલચના લીધે એ લોકો હજુ મૌન ધારણ કરીને બેઠા છે. જે લોકો સતત સમાજને આજ સુધી ગુમરાહ કરતા આવ્યા છે એવા લોકોની આજે વાત કરવી છે. હું વાત કરી રહ્યો છું મિત્રો ઠાકોર સમાજની, અને જેની અંદર બનાસની બેન એટલે જ્ઞાનીબેન ઠાકોર, જે કોંગ્રેસના સાંસદ છે અને સમગ્ર બનાસકાંઠાની અંદર જેમને આગવું નામ બનાસની બહેન એટલે કે જ્ઞાનીબેન ઠાકોર. અને જ્યારે એમના સ્વમાન ફક્ત એમનું જ નહીં પણ સમગ્ર નારી શક્તિનું, નારીનું સ્વમાન હણાય એવી વાત જ્યારે કોઈ અભણ અને અજ્ઞાની લોકો કરતા હોય, અને એવાની અંદર જ્યારે આ સમગ્ર ઠાકોર સમાજની સાથે સાથે ઘણા બધા સામાજિક વર્ગ દ્વારા જ્યારે સમર્થન આપવામાં આવી રહ્યું હોય, ઠેર ઠેર જગ્યાએ આંદોલનો કરવામાં આવી રહ્યા હોય, રેલીઓ કાઢવામાં આવી રહી હોય અને ઉગ્ર પ્રકારનો વિરોધ દર્શાવી રહ્યા હોય, ને છતાં જ્યારે સતત સાથે રહેલા લોકો અને જે મોટી મોટી વાતો કરતા ઠાકોર સમાજની, અને જ્યારે આજે ઠાકોર સમાજની કોઈ દીકરીના અપમાનની વાત આવી હોય અને અત્યારે મૌન ધારણ કરીને બેસી ગયેલા એવા નમાલા અને લાલચી વ્યક્તિની વાત કરવી છે. મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પરિણામો આવ્યા, ચૂંટણીઓ પૂરી થઈ ગઈ. અત્યારે લગભગ 10 દિવસ જેવો સમય પણ થઈ ગયો, પરંતુ જ્યારે અમુક એવી જગ્યા ઉપરથી ભારતીય જનતા પાર્ટીની સીટો એમને મળી અને એના ઘમંડમાં, એના અહંકારમાં એ લોકો નારી શક્તિનું અપમાન કરી બેસતા હોય તો સમાજ કદીએ સહન કરી શકે નહીં. વાત કરવી છે મિત્રો ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, કે બનાસની બહેન જ્ઞાનીબેન ઠાકોર ઉપર જે એમણે ટિપ્પણી કરી એને સમાજ દ્વારા અને સાથે સમગ્ર ગુજરાતની અંદર ઘણા બધા સામાજિક વર્ગો દ્વારા તદ્દન વખોડી અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો. પરંતુ આ વાત હતી જ્ઞાનીબેન ઠાકોરના પાલવની. જ્યારે સ્ત્રીના પાલવનું શું સ્થાન હોય છે, સ્ત્રીના પાલવની શું મર્યાદા હોય છે, શું પ્રતિષ્ઠા હોય છે, એ આ ભારતીય જનતા પાર્ટીના અમુક એવા અજ્ઞાની લોકોને કદાચ ખબર નહીં પડતી હોય. જે લોકો સ્ત્રીઓનું સશક્તિકરણ માટેની વાત કરતા હોય, સ્ત્રી સન્માનની વાત કરતા હોય, મહિલા સન્માનની વાત કરતા હોય, મહિલા અનામતની વાત કરતા હોય, જ્યારે એ જ લોકો મહિલાઓનું સન્માન જાળવી ના શકતા હોય તો એમના મોઢેથી આવા શબ્દો અહંકારમાં આવીને શોભતા નથી. મિત્રો, કોઈ જગ્યાએ આપણે જોયું નથી કે કોઈ રાજકીય ચૂંટણી થતી હોય, લોકસભાની થતી હોય, વિધાનસભાની થતી હોય, પરંતુ આ દરેક ચૂંટણીની અંદર ઠેર ઠેર જગ્યાએ નાની મોટી સીટો હોય. તો શું આ સીટો કોઈ મહિલાની સાડીના પલ્લુમાં હોય છે? શું આ સીટો કોઈ વ્યક્તિના પેન્ટ કે લેઘાની અંદરથી મેળવવાની હોય છે? એ સમગ્ર પ્રજાની, વ્યક્તિઓ, લોકોના ચાહના, લોકો જે રીતે પસંદ કરતા હોય ઉમેદવારને, જે પાર્ટીને સમર્થન આપતા હોય, અને જ્યારે ચૂંટણી વોટ આપીને ઉમેદવારને વિજેતા બનાવતા હોય ત્યારે એ સીટ હાર જીતની નક્કી થાય છે અને સીટ ગમે એ પાર્ટી જીતે અને મળે છે. પરંતુ અમુક સીટો જ્યાંથી આવવાની એમને વિચારણા ન હતી, એમને આશંકા હતી કે અહીંયા
શંકા હતી કે અહીંયાથી સીટો આવી ગઈ એટલે અમે બહુ મોટું કામ કરી નાખ્યું. હવે સીટો કઈ રીતે આવી છે એ તો આપણે બધા જાણીએ છીએ. ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ સાથ આપતું હોય, ક્યાંક પોલીસ તંત્ર સાથ આપતું હોય, અને નાના મોટા પૈસાના પાવરથી, નાના મોટા દગાખોરી, કોઈ પણ ભોગે કંઈક ને કંઈક સામ દામ દંડના ભેદ તમામ વસ્તુનો ઉપયોગ કરી અને જ્યારે સીટો લાવતા હોય અને સીટોના પાવરથી જ્યારે કોઈ સ્ત્રીના માન સન્માન ઉપરની વાત આવે અને એમનાથી એમ સ્ત્રીનું માન સન્માન જળવાતું ના હોય તો એ કેટલી હદે વ્યાજબી કહેવાય. જગદીશભાઈ વિશ્વકર્માએ એવું કહ્યું, તમે પણ જાણો છો, ફરીથી કહું છું કે જ્ઞાનીબેન ઠાકોરના પાલ્લોમાં બાંધેલી સીટો અમે ખેંચીને તાણી લાવ્યા. એટલે આ એક મોટી માન પ્રતિષ્ઠા. જ્યારે પાલવની વાત કરીએ અને ઠાકોર સમાજની બહેન જ્ઞાનીબેન ઠાકોરનું પાલવની વાત કરી અને આવા અજ્ઞાની વ્યક્તિઓ જ્યારે ઘમંડમાં આવી જાય એટલે આવો બફાટ કરતા હોય છે, આવા લવારા પણ કરતા હોય છે. પરંતુ આ સમગ્ર ઘટનાને આજે લગભગ 5-6 દિવસ જેવો એટલો સમય થયો છે. ઠેર ઠેર જગ્યાએ આવેદન આપવામાં આવી રહ્યા છે, ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જગદીશ વિશ્વકર્માના પુતળા દહન થઈ રહ્યા છે, ઠેર ઠેર જગ્યાએ લોકો એકત્રિત થઈ કલેક્ટર સુધી પહોંચી રહ્યા છે. અને કોઈ પણ હિસાબે જગદીશ વિશ્વકર્મા માફી માગે અથવા તો રાજીનામું આવે, આવો ગુજરાતભરની અંદરથી ઠેર ઠેર જગ્યાએથી આવા અવાજ ઉપડી રહ્યા છે, આવો વિરોધ ઉત્પન્ન થઈ રહ્યો છે. પરંતુ હવે વાત કરવી છે કે જ્યારે જરૂર પડે છે ત્યારે સમાજને ગુમરાહ કરવા માટે આપણા માનનીય ઠાકોર સમાજના અલ્પેશભાઈ ઠાકોર અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર દક્ષિણ ખાતેથી જીતીને ધારાસભ્યની સીટ ભોગવી રહ્યા છે. અને જ્યારે એમની ખુરશીની લાલચની વાત આવે, એમના રાજકારણની અંદર ફાયદાની વાત આવે એટલે દોડી અને સીધા સમાજ જોડે હાથ ફેલાવે, સમાજને એકત્રિત કરે. રાતના 3 વાગ્યે હોય કે કોઈ પણ સમયે સમાજને હુંકારો કરે કે મારો સમાજ મારી સાથે છે અને હતો છે. પરંતુ જ્યારે સમાજના દીકરા દીકરીના સન્માનની માન સન્માનની ઉપર કોઈ જ્યારે ખરાબ ટિપ્પણી કરતું હોય ત્યારે આ લોકો કેમ મૌન ધારણ કરીને બેસી જતા હોય છે. એમને ધારાસભ્યની સીટ મળેલી છે, હજુ એમને કેટલી લાલચ છે ભારતીય જનતા પાર્ટી પાસેથી. એમને એવો ડર છે કે જો કદાચ આની અંદર હું કંઈક કહેવા જઈશ તો કદાચ આવનારા સમયની અંદર મને ટિકિટ નહીં મળે, મારું પત્તું કપાઈ જશે. આવો પણ એમને એક ડર હોય. તો આવા વ્યક્તિને સમાજની પાસે કોઈ પણ આશા રાખવાની જરૂર નથી, સમાજને એકત્રિત કરવાની જરૂર નથી. અને આ ઠાકોર સમાજ પણ એટલો ગાંડો ઘેલો બની જાય છે કે પોતાની ખુરશીની વાતો માટે, પોતાની ખુરશીની લાલચ, પોતાની રાજકીય સત્તા ભોગવવાની લાલચ, એ લાલચની અંદર સમાજને એકત્રિત કરી, સમાજને ગુમરાહ કરીને, સમાજને મોટી મોટી વાતો કરી સમાજને ભોળવતો હોય. પણ આ સમાજમાં જાગૃતતા નથી આવતી. જ્યારે સમાજને એ વ્યક્તિને જરૂર પડે છે ત્યારે સમાજના પડખે ઊભો રહેવા કોઈ પણ જગ્યાએ તૈયાર નથી થતા. ઘણી બધી જગ્યાએ જોયું છે જ્યારે ઠાકોર સમાજના કલાકારનું સન્માન વિધાનસભાની અંદર ક્યાંય જગ્યાએ કરવામાં આવ્યું ન હતું ત્યારે પણ અલ્પેશ ઠાકોર મૌન હતા. જ્યારે કેશવનગરની અંદર ઠાકોર સમાજના 365થી વધારે મકાનો તોડી પાડવામાં આવ્યા સૌ પ્રથમ, ત્યારે પણ અલ્પેશ ઠાકોર મૌન. ઠાકોર સમાજના દરેક નેતાઓ જેટલા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે દરેક નેતાઓ મૌન. કેમ ભાઈ? ફરી પાછા જ્યારે કોળી વિકાસ નિગમ ગાંધીનગર ખાતે જ્યારે લોન થાય છે ઠાકોર સમાજને 1,40,000 જેવી રકમ હોય છે, એની અંદર પહેલાંના સમયની અંદર આકારણી ઉપર લોન થઈ જતી હતી ઠાકોર સમાજમાં, કોળી સમાજમાં. પરંતુ જ્યારે એ ફેરફાર થયા અને હવે ઉતારા ઉપર લોન કરવાનું જ્યારે કાયદો બહાર આવ્યો ત્યારે ઘણા બધા વિરોધ થયા, આંદોલન થયું, રેલી થઈ. છતાં ભારતીય જનતા પાર્ટી સાથે રહેલા ઠાકોર સમાજના નેતાઓ મૌન, ચૂપ, મોઢા સિલાઈ ચૂક્યા.
ફરી પાછા જ્યારે ક્ષત્રિય સમાજના યુવાનો ઠાકોર દરબાર ઝીલિયા ગામ ખાતે પોલીસ દ્વારા બધા જાહેરમાં લોકો જે યુવાનોને ક્ષત્રિય સમાજના યુવાનોને ઢોરમાર માર્યો અને ત્યારે એના ભાગરૂપે જ્યારે ક્ષત્રિય સમાજ એક થવાનો હતો, ઠાકોર દરબાર મિટિંગ યોજીને જ્યારે એકત્રિત થવાના હતા, એક સાથે હળીમળીને વાત સમજો, એક થવાના હતા, એકત્રિત થવાના હતા, એકતા લાવવાની હતી, ત્યારે આજ અલ્પેશ ઠાકોરે આ લોકોને એકત્રિત થવા ના દીધા. ભારતીય જનતા પાર્ટીમાંથી ચાવી ભરવામાં આવી કે જા ભાઈ, આ લોકો એક થઈ જશે તો નુકસાન આપણું થશે, કોઈ પણ ભાગરૂપે તું આ મિટિંગને અટકાવ, ભેગા થવા ના દેતો. અને ફટ લઈને ત્યારે દોડીને આવ્યા એટલે મિટિંગ રદ કરવામાં આવી. જે 23 તારીખની મિટિંગ જે યોજાવાની હતી એ મિટિંગને રફે દફે કરાવી દીધી. ત્યારે પણ કંઈ ના ચાલ્યું. અને જ્યારે જ્ઞાનીબેનને સાથે લઈ અને ફરી પાછા ઠાકોર સમાજને છેલ્લા 12 મહિનાથી આખા સમાજને જ્ઞાનીબેનને સાથે લઈ જ્ઞાનીબેનને આગળ રાખી અને પોતાની ખુરશીના પાયાના મજબૂત કરવા માટે સમાજને અડધી રાતે બોલાવી એકત્રિત કરતા હોય, કોઈ પણ જગ્યાએ બીજી આર્થિક કોઈ પણ આપણે જોયું બંધારણ સમયે પણ એકત્રિત કર્યા લાખો આપણા ઠાકોર સમાજને. આવી રીતે એમના ખુરશીના પાયા મજબૂત કરવા, સત્તાની લાલચ અને જ્યારે માન સન્માનની વાત આવે ત્યારે ચૂપ, સમાજ માટે કંઈ જ નહીં. સમાજ દોડી દોડીને એમની વાહવાહી કરતો હોય, દોડી દોડીને એમને સાથ આપતો હોય, રાત હોય દિવસ હોય, ટાઢ હોય તડકો હોય, જોતો નથી. અને એવા સમયની અંદર જ્યારે સમાજને જરૂર પડે છે સાથ સહકારની, ત્યારે આ લોકો પાછી પાની કેમ હટાવી લેશે એ પણ સમજણ પડતી નથી. આવનારા સમયની અંદર હું પણ ઠાકોર સમાજને 2 હાથ જોડી વિનંતી કરવા માગું કે બહુ થયા આવા મુખોટા રૂપી જે આપણા સમાજની અંદરથી ઓળખી લો, પારખી લો, સાચી દિશામાં ચાલવાની કોશિશ કરો એવી સમાજને પણ નમ્ર વિનંતી કરું છું. આવા ગિરગિટ લોકોને પારખી લો, ખાસ વિનંતી એ પણ કરવા માગું છું. આજે ઘણા બધા મહિલાઓ આપણે જોયું કે ભાભરની અંદર પણ થરાદની અંદર જ્યારે રેલી થઈ ત્યાં આગળ પણ નાઈ સમાજની મહિલા આગળ આવી, પોલીસ સાથે બોલાચાલી થઈ, એમના ઉપર પણ કેસો ઠોકી દીધા. ઠેર ઠેર જગ્યાએ આવું થઈ રહ્યું છે, છતાંય આપણા ઠાકોર સમાજના નેતાઓ ચૂપ, ભારતીય જનતા પાર્ટી સાથે રહેલા. તો તમે સમાજનો હાથ નહીં પકડો, તમે સમાજનો આંગળી નહીં પકડો, તમે સમાજનો ટેકો નહીં બનો, તમે સમાજનો અવાજ નહીં બનો, તો આવનારા સમયમાં આ ઠાકોર સમાજ તમને પણ જાકારો આપી દેશે. તમારું ક્યાંય કોઈ પણ જગ્યાએ તમારું કોઈ સ્થાન પણ નહીં રહે, એ પણ ભૂલતા નહીં. એટલે ખાસ ઠાકોર સમાજને વિનંતી કરવા માગું છું કે આવા બહુરૂપી આપણા જે ઠાકોર સમાજના નેતાઓ છે એવાને ઓળખો, પારખો અને ઘર ભેગા કરવાની પૂરતી કોશિશ કરો. આગળ વાત નહીં કરતા વિડીયોને અહીંયા થંભાવું છું. વધારે કંઈ બોલાઈ ગયું હોય તો માફ કરવા વિનંતી. બાકી રજા આપશો, મળીએ નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બન્યા રહેશું આપણી ચેનલ સાથે. ધન્યવાદ, આભાર, જય માતાજી.